તો હે ફ્રેન્ડ, જય શ્રી રામ, જય માતાજી. તો આપણે મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. આપણે આજે 9 વાગે ઉઠી ગયા છીએ. રાત્રે ડેકોરેશન કરવા ગયા હતા એટલે મોડું ઊંઘ્યા છીએ. આજે 6 વાગે ઊંઘ્યા હતા, 9 વાગે તો ઉઠી ગયા. પછી અમે જે કામ કરવાનું એ કરીએ છીએ. પછી જવાનું છે આજે કોલેજ. તો ચલો. બહાર તાપમાં બે હતા ના એ બે છે ના એ આપણે પહોંચો બે રમ મારવા હાલ દીધો જોઈએ. તાપમાં બે તાપ શિયાળાનું સારું લાગે તાપ. જો શેકો મારા આપણે કહેતા ને કે પહેરવાનું તો જો કાલ તો જતા બધું આખો દર એટલે જો પહેરાઈ ગયું છે. પાળીઓ બોધવાનો છે, ખોરી લઈને વળગ્યા છીએ. પાળીઓ બોધ દે અત્યારે તો ખેતરમાં બહુ કાઠું કામ છે. જો આવી 4 થઈ ગઈ ને બધા આખા ખેતરમાં છે. તે પાળીઓ જ બંધાતો નહીં. શું કરીએ અમે? એ ફ્રેન્ડ જો આપણે તૈયાર થઈ ગયા છીએ અને હવે જઈએ છીએ કોલેજમાં. હવે પેલા ગયા હતા ને તાને પરીક્ષા ચાલતી એટલા માટે આપણે ઘેર રહેતા અને આમ પરીક્ષા કાલ પતી છે ને આજ જઈએ છીએ. તો જોઈએ શું થાય છે. આજે લેક્ચર ભરવા મળે કે નહીં ભરાતા જોઈએ. આપણે બાઇકને ચેન વેલી હતી એટલે ઓકળો કાઢવા આવ્યા છીએ. હવે ખોલવાની તૈયારી છે બાઇકને ઓકળો કાઢવા માટે. ચેન ટાઈટ કરતા હતા પણ મોડું તો હતું નહીં. પેલા ભરેડી કેમ કોલેજ જવાના હતું બસ આવી અમુક પર જે કોલેજમાં આવી જાય. તો ફ્રેન્ડ્સ આપણે કોઈ લાગતું નહીં હોય આવીને ડબ્બો પોપટ જ થાય કે કોઈ આવ્યું નહીં ને આપણે આવી જાય. કે તો ખરો એક ભાઈ બન યાર કે આવજે હું આવવાનું પણ અહીંયા આવ્યું જ નહીં. ફોન કર્યો ને કે ઘેર છે અમુક કરો લાગો પોપટ જ થવાનું લાગે. કોઈ આવ્યું નહીં જોઈ રૂમમાં કોઈ દેખાતું નહીં. પાછા જઈએ હવે આ તારું કોઈ આવ્યું નહીં. તો ફ્રેન્ડ્સ આપણામાં પાછા ઘેર જઈએ. એ લોકો યાર એ ખોટું બોલે તો ફોન કાર્ડ ભૂલી ગયું કહી દીધું. ત્યાં કોઈ નહીં આવી ત્યાં પણ ઘેર જઈએ. હું દહીં બોલાતું નહીં ઠંડુ પાણી પીવામાં યાર ગળો રહી ગયો. ગળામાં બરસ. તો ફ્રેન્ડ્સ આપણે જો ઘરે આવી ગયા છીએ. બાઇક મૂકી દીધી અમે ઘરમાં જઈએ. અમે હોઈ જઈએ છીએ. રાતની ઊંઘ પૂરી નથી કરી તે માટે આપણે હોઈ જઈએ છીએ. અમે ભાઈબંધે યાર કીધું હતું કે આય પણ એ ના આવ્યું એટલે પછી આપણે ઘેર આવી જાય કોલેજથી. અમે થોડું ગરમ લાગે ને તાવ જેવું થોડું અને ગળા પેલી થઈ ગયો બળો છે. ફ્રેન્ડ્સ આપણો ફૂલ તાવ આવેલો છે. શરીર ગરમ થઈ ગયું છે અને ઉધરોય થઈ ગઈ છે. એમાં ગોળીઓ મંગાવી છે પછી લઈને આવી એકલો કરીએ. આ બપોર બી ગયા હતા ના ઉઠ્યું ના વિડીયો બનાવ્યું. જો ફ્રેન્ડ્સ આપણે અત્યારે પણ આવી ગયા છીએ પાડીઓ બોધવા. તાવ આવે તો પણ આમ ઊભા થઈ જાય ને એકદમ એટલે તાવ જતો રહી જોઈએ. આમ પેલા તો અમે તરત કરવાનું છે બોધે એમ. તો હે ફ્રેન્ડ જો આપણે તાજા થઈ ગયા હતા. થોડું એવું તો છે ગરમ ગરમ જમી લીધું છે ને જવાન છે. તો રાતે બતાવો આખું કમ્પ્લીટ છે મસ્ત મંડપ બોધાયું. તો જઈએ હમણાં આવે ને એટલે ભાઈ એટલે જઈએ. અને જો આજા ટ્રિપલ ચાર બંડી. આ બંડી પુશર્ટ સ્વેટર ચાદર નેચરે ડબલ સેફટી છે. આજ ઠંડી જ ના લાગે. કાલ તો થોડી થોડી લાગતી હતી પણ આજ ઠંડી જ નહીં લાગે. તો ફ્રેન્ડ્સ આપણે ખાઈ લીધી છે ને આજ જુઓ મેથી રોટલા અને ચા. બસ આટલું જ આજ તો ખાવાનું. આજ મેથી રોટલા બનાવે છે. ખાસિયાદાર કેમ કે દરરોજ શું શાક બનાવી તે આજ કેમ મેથીના રોટલા બનાવો તે દૂધી નાખીને રોટલા બનાવે છે તળેલા. આ ખવાય છે. આપણે તો ખાઈને બેઠા છીએ વાટ જોઈને કે આવે કોક જઈએ. જો આપણે ઘરે નીકળી ગયા છીએ. અમે જઈએ છીએ ડાલુ લઈને આવું લેવા માટે જઈએ. તો ફ્રેન્ડ જો આ તો લગાવવા માટે બધો ફૂલો લઈ આટલો બધો આખો ડાલુ પર રહી ગયું. આ લઈને જઈએ અમે. જો ફ્રેન્ડ આપણે આવી ગયા હતા. આ ગેટ તૈયાર થઈ ગયો છે. આ જમણવાનું છે
નેટો ના ખાઈ જઈએ અત્યારે સીવવાની તો લાઇટિંગ બ્રાઇટનેસ થોડી વધારે પેલો ફૂલો ઉતારીએ એમ જો નેટ પોરી કરીએ છીએ આ જગ્યા રહી જીતી ને લોબી કરી દીધી પેલી તો થઈ ગઈ જો આ હારખી કરીએ પછી તો જો પોથરી દીધી આ સીધી સલંગ અને બાજુમાં જો ખેંચાય છે ટાઈટ કરો છે પેલી કરે નાઈ કરે મશીન કાંઈક બગડ્યું છે તે પૂરોભાઈ જોવું છે શું થયું છે વય જોવા જીગો ભાઈ ફૂલ લગાવવાનું ચાલુ કર્યું ફૂલો લગાવી છે અને આપણે તો નેટો સીવે છે તો જો આપણે ઉપર ચડે આ લગાવા એક લકટી મારી દીધી ને બીજી લકટી મારીએ શીખવાનું ચાલુ છે તો જો આપણે આ પટ્ટો મારે છે કમ્પ્લીટ લાગી ગયું હો શીખી તો જ્યાં થોડું પણ ઉપર જઈને થોડી બીક લાગે હે એ તો રાગે રાગે શીખી જાય તો ભાઈ આ બધું સાફ કરવાનું આવ્યું છે આ સાફ કરીને નેટ પોથરવાની છે આ રી નેટ પેલા લઈ લઈએ ટેબલ આ સ્ટેજ પછી નેટ લોબી કરીએ તો જુઓ ફ્રેન્ડ્સ આપણે જો બધું મસ્ત બન કરી દીધું જો ખાલનું થઈ ને નેટ બરોબર હા જો અને અમે જઈએ તો ઘેર ઈ કોમ પતવે પછી ઘેર તો ફ્રેન્ડ્સ જો અહીંયાનું કામ પતી ગયું બધું રેડી હા જો ગેટ તૈયાર થઈ ગયો મસ્ત જો ફૂલો મૂલો બધું લાગી ગયું અને અમે જઈએ હેડો તાર હોય તો કોમ પતી ગયું ઘેરે ટોકન ઘેરે પતવી દઈએ કોમ બધું ફ્રેન્ડ્સ જો હોય આવી ગયા કાલનું એટલું જ છે હોય કને નેટો પથરાઈ છે જુઓ અહીંયા પણ આમ આટલું કોમ પતવી દઈએ આ જો ઉપરનો સીન આપણા ઘરના ધાબા ઉપર આવી ગયા સીન જુઓ હા જો તો ફાઇનલી બધું રેડી કોમ અને જઈએ છે ઘેર આમ દંડનો નજારો જોયું કાલ આવી જાય હોવાથી જો કોમ પતી ગયું કેમ કે અત્યારે તો દેખાત નહીં અંધારામાં ફૂલો લાગી જશે આમ કાલ દને આવશે એ આપણે ચા પીવા આવ્યા છીએ તલોદમાં અહીં તાપણી પણ શરીર છે તાપીએ છીએ અને ચા કીધું છે ચા આવે છે પછી પીએ જો વયા ગયા हम हेडे बाइक लेंगे गेर सीधा तो हे फ्रेंड्स आप घरे આવી ગયા હતા અને હવે એડિટિંગ કરીશું અને પછી સૂઈશું કેમ કે મોડું થઈ ગયું છે તો આ વ્લોગ એન્ડ કરીએ છીએ તો આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો કમેન્ટ કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો તો બાય